સાથે હું છું ઝરણા સોની અને સમાચારોની હાલ શરૂઆત કરીએ પ્રસિદ્ધ લોક કલાકાર રાજબા ગઢવીના એક વિવાદથી। તેઓ વિવાદમાં આવ્યા છે। રાજબા ગઢવી તેમની સામે આદિવાસી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે। રાજબા ગઢવીની વિવાદાસ્પદ ટિપ્પણીથી આદિવાસી સમાજ નારાજ હોવાનું સામે આવ્યું છે। ડાંગ જિલ્લાના આદિવાસી સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે। જંગલોમાં કેટલાયને લૂંટી લે અને કપડાં પણ રહેવા દેતા નથી તેવું રાજભાઈએ નિવેદન આપ્યું હતું, જેનાથી આદિવાસી સમાજમાં રોષ છે। લોક ડાયરામાં રાજભાઈએ કહ્યું કે આહવાના જંગલોમાં કેટલાયને લૂંટી લે। લોક ડાયરામાં રાજભાઈએ કહ્યું કે કપડાં પણ નથી રહેવા દેતા। વાયરલ વિડીયો અંગે હાલ આદિવાસી સમાજના ઘેરા પ્રત્યાઘાત સામે આવ્યા છે। ડાંગ વિશે ખોટી વાત કરતા રોષ ફેલાયો છે। રાજભા સામે એટ્રોસિટી એક્ટ મુજબ FIR નોંધવા માંગ કરાઈ છે। ડાંગ આહવાના જંગલોમાં કેટલાય લૂંટી લે, કપડાય નથી રહેવા દેતા। આ ગુજરાતમાં વાત મારા રૂવાડા બેઠા થાય આ વાત કરતા ગૌરવ થાય છે। ઓલ ઓવર વર્લ્ડ આખી દુનિયામાં એક જ ગાંડી ગીર એવી છે કે રાતે 1:30 વાગે ભૂલા પડો તો નેહડાવાળા આડા ફરીને લઈ જાય જમાડવા માટે, ઈ લૂંટાઈ જાય। ડાંગ આહવાના જંગલોમાં કેટલાય લૂંટી લે, કપડાય નથી રહેવા દેતા। આ ગુજરાતમાં વાત મારા રૂવાડા બેઠા થાય આ વાત કરતા ગૌરવ થાય છે। ઓલ ઓવર વર્લ્ડ આખી દુનિયામાં એક જ ગાંડી ગીર એવી છે કે રાતે 1:30 વાગે ભૂલા પડો તો નેહડાવાળા આડા ફરીને લઈ જાય જમાડવા માટે, ઈ લૂંટાઈ જાય। ડાંગ આહવાના જંગલોમાં કેટલાય લૂંટી લે, કપડાય નથી રહેવા દેતા। આ ગુજરાતમાં વાત મારા રૂવાડા બેઠા થાય આ વાત કરતા ગૌરવ થાય છે। ઓલ ઓવર વર્લ્ડ આખી દુનિયામાં એક જ ગાંડી ગીર એવી છે કે રાતે 1:30 વાગે ભૂલા પડો તો નેહડાવાળા આડા ફરીને લઈ જાય જમાડવા માટે, ઈ લૂંટાઈ જાય। તો રાજબા ગઢવીના નિવેદન મુદ્દે હાલ રોષ ફેલાયો છે। ડાંગ વિશે તેઓએ વાત કરી હતી। આહવા ડાંગ વિશે વાત કરતા તેઓએ જણાવ્યું કે જંગલોમાં લૂંટી લેવામાં આવે છે અને શરીર પર કપડાં પણ નથી રહેવા દેવાતા। ત્યારે આ મુદ્દે આદિવાસી સમાજમાં રોષ છે અને સાથે જ રાજબા ગઢવીનું આ નિવેદન આ વિડીયો સામે આવતા રાજબા ગઢવી સામે એટ્રોસિટી એક્ટ હેઠળ FIR નોંધવાની માંગ જે છે તે આદિવાસી સમાજ દ્વારા કરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે રાજબા ગઢવીનો જે વિડીયો સામે આવ્યો છે તે કોઈક ડાયરાનો વિડીયો છે, જેમાં તેઓએ જાહેરમાં ડાયરા સમયે આ નિવેદન આપ્યું હતું, જેને લઈને હાલ વિવાદ સામે આવી રહ્યો છે। ડાંગ જિલ્લાને લઈને ખોટી અફવાઓ રાજબા ગઢવી ફેલાતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। કે એક લોક ડાયરો હતો, એમાં જે સાહિત્ય કલાકાર છે રાજબા ગઢવી, એમનો એક ડાયરાની ક્લિપ છે ફેસબુક પર અપલોડ થઈ છે। એ જોતા એમાં આદિવાસી સમાજ માટે એટલી હલકી અને નીચલી કક્ષાની જે વાત કરવામાં આવી છે એનો અમને વાંધો પડ્યો છે અને એ બાબતે અમે આજે આહવા પોલીસ સ્ટેશનમાં તાત્કાલિક ધોરણે FIR થાય, એટ્રોસિટી મુજબ દાખલ થાય તેની અમે માંગણી કરી છે। એના પછી અમે જિલ્લા અધિક્ષકશ્રીને પણ મળવા જઈ રહ્યા છે। રાજબા ગઢવીનું હાલમાં એક લોક ડાયરાની અંદર વિડીયો મેં સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયું અને જોયું તો એમણે ખાસ ડાંગના લોકોને લૂંટારૂ તરીકે એમણે ચિતરેલા છે અને એટલા માટે હું રાજબા ગઢવીને ખાસ કહેવા માંગુ છું કે અમારી ડાંગની સંસ્કૃતિ આખા ગુજરાત અને દેશની અંદર પ્રસિદ્ધ છે, ત્યારે તમે ડાંગના લોકોને લૂંટારૂ તરીકે જો ચિતરતા હોય તો આદિવાસી સમાજ કોઈ દિવસ સહન કરી લેશે નહીં। જો આ બાબતે તમે તાત્કાલિક સોશિયલ મીડિયા મારફતે અથવા ન્યૂઝ મારફતે ખુલાસો જાહેર નહીં કરશો તો અમે સમગ્ર આદિવાસી સમાજ તમારા વિરુદ્ધ કેમ નહીં કાર્યવાહી કરીએ તે બાબતે તાત્કાલિક ખુલાસો આપશો। તો આ તરફ ડાંગના રાજા ધનરાજસિંહ સૂર્યવંશીએ પણ આ મુદ્દે વિરોધ નોંધાવ્યો। ડાંગના રાજાએ રાજબા ગઢવીને ચેલેન્જ આપી છે। ધનરાજસિંહ સૂર્યવંશીએ રાજબાને ચેલેન્જ આપી છે અને કહ્યું છે કે રાજબા અમારી પ્રજા પાસે માફી માંગે, રાજબાને પોતાની ટિપ્પણી પાછી લેવી જોઈએ। ડાંગના સામાજિક કાર્યકર સ્નેહલ ઠાકરે પણ આ મુદ્દે FIR નોંધવા માંગ કરી છે। પહેલી વખત મેં એ સાંભળ્યું છે, એટલે અમે એને ચોખ્ખી ભાષામાં કહીએ છીએ કે જે રાજવી ગઢવીને અમે આજથી લગભગ 2 માસના અંદર એ વાયરલ થયું છે, અમે એ સાંભળ્યું છે, એ અમારા ડાંગના આદિવાસી લોકો માટે ઇજ્જત અને એમના મોભા દુભાઈ જાય। આજે પ્રજા શું કહેશે
કે ડાંગમાં આપણે જઈએ, આજે ઘણા બધા ડાંગમાં ટુરિસ્ટો અહીંયા આવે છે અને ટુરિસ્ટો મોજ મજા માનવા આવે છે. આજે અમારા એ ગઢવીએ અમારા ડાંગના લોકો માટે ઇજ્જતનો કાંકરો મૂકી દીધો છે. કેમ કે અમે ભલે ને 8 દિવસ ભૂખ્યા મરે છે અમારા ડાંગના લોકો, પણ કોઈના આવા કપડાં ઉતારી લેવા કે કોઈને અહીંયા ડાંગમાં આવવાની તસ્દી આપતા નથી. આજે ઘણા બધા એક કિસ્સો એ જ મને જાણવા મળ્યો છે કે ભાઈ ડાંગના લોકો કપડાં કાઢી લે છે, બૂટ કાઢી લે છે, ચંપલ, તો પછી કપડાં શું કરવા પહેરીને તમે ડાંગમાં પધારો છો?